Very good morning, students. I hope you all are fit and fine. Today, we are going to start practical session, that is chapter number 4, which includes practicals of Word and Excel. Girls, we have completed Unit 1 and 2 with theory, which included computer fundamentals and input and output devices. Third unit is about internet theory. That will be covered later on. Today we are starting with practical. ગર્લ્સ થિયરી વધારે છે નો ડાઉટ, પણ પ્રેક્ટિકલ એક્ઝામ પણ હોય છે અને પ્રેક્ટિકલ તમારે ઓફિશિયલી આવે છે, ચેપ્ટર પણ આવે છે. ખરેખર લેબમાં આવીને પ્રેક્ટિકલ કરવાના હોય છે, પણ તમારા કેસમાં બહુ ટેન્શન એટલા માટે નથી કે પ્રેક્ટિકલમાં તમારે વર્ડ ને એક્સેલ જ આવે છે. એટલે લગભગ જેટલા સ્ટુડન્ટ્સ બીબીએ કે બીકોમમાં છે, કોઈ પણ સ્ટુડન્ટ એવું નહીં હોય કે જેને વર્ડ ને એક્સેલ ઓપરેટ કરતા ના આવડતું હોય. એકચ્યુઅલી ડેમો લેક્ચરની જરૂરત જ નથી, બટ બિકોઝ ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર સિલેબસ અને આપણે અત્યારે રૂબરૂ મળી શકતા નથી, એટલા માટે આ જે ઓનલાઈન સેશન્સ છે એમાં પણ તમને હું વર્ડ અને એક્સેલના પ્રેક્ટિકલ કરી અને બતાવીશ. જો તમને ના આવડતું હોય, ખ્યાલ ના હોય, તો તમે લોકો મને ફોલો કરી શકો છો. અધરવાઇઝ તમને ટાઈપિંગ કરતાં, સેવ કરતાં, કોપી પેસ્ટ, ફોન્ટ આ બધું અને તમારા સિલેબસમાં આવું બેઝિક જ છે, એટલે એ બધું તમને આવડે જ છે, બરાબર. એટલે વર્ડના હું વધારે લેક્ચર્સ નહીં લઉં, એક જ લેક્ચર આપીશ. પણ એક્સેલમાં થોડી પ્રેક્ટિસની જરૂર પડશે. ફોર્મ્યુલાઝ છે, ફંક્શન્સ છે, એવું બધું તમારા સિલેબસમાં છે. ઓકે, એટલે એક્સેલ જે છે એમાં આપણે થોડું ડીપમાં ભણશું, વર્ડમાં બહુ ડીપમાં ભણવાની જરૂર નથી. First of all, Word and Excel, they are operating softwares, applications which are part of Microsoft Office. બધાને ખ્યાલ છે, બરાબર, કે આપણી સિસ્ટમમાં વર્ડ કે એક્સેલ આપણને જોતું હોય તો આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ જે છે એ ઇન્સ્ટોલ કરવું પડે. માઇક્રોસોફ્ટ ઓફિસમાં ઘણા બધા સોફ્ટવેર્સ આવે છે, બધા આપણા સિલેબસમાં નથી, પણ વર્ડ એક્સેલ છે. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ અબાઉટ વર્ડ. વર્ડ એ શું છે? માઇક્રોસોફ્ટ વર્ડ ઇઝ અ વર્ડ પ્રોસેસર પ્રોગ્રામ. એને શું કહેવાય? વર્ડ પ્રોસેસર પ્રોગ્રામ. વર્ડ પ્રોસેસર, પ્રોસેસર મતલબ કે જે પ્રોસેસ કરી શકે છે એ. તો વર્ડને, વર્ડ એટલે ટેક્સ્ટ, આપણે જે કાંઈ પણ ટાઈપિંગ કરીએ છીએ ને ગર્લ્સ, એને કહેવાય ટેક્સ્ટ. કમ્પ્યુટરની લેંગ્વેજમાં ઇટ ઇઝ કોલ્ડ ટેક્સ્ટ. તો જે ટેક્સ્ટ છે, વર્ડ છે, એને પ્રોસેસ કરી શકે. પ્રોસેસ કેવી રીતે કરે? તો કે એને સેવ કરી શકે, એને કોપી પેસ્ટ કરી શકે, એમાં તમે એને ફોર્મેટિંગ કરી શકો, મોટા ફોન્ટ કરી શકો, એને સેવ કરી શકો, એની ફાઇલ બનાવી શકો, એને પ્રિન્ટ કરી શકો. તો આવું બધું બેઝિક જે વર્ક છે રિલેટેડ વિથ ટાઈપિંગ. ટાઈપિંગ કરી અને તમારે યુ વોન્ટ ટુ પ્રિન્ટ ઇટ, અથવા પ્રિન્ટ પણ નથી પણ કરવું. ધારો કે મારે કંઈક ટાઈપિંગ કરી કોઈ મટીરિયલને શેર કરવું છે, તો આઈ વુડ પ્રિફર વર્ડ. ઓકે, જનરલી આપણે આવું કંઈ ટાઈપિંગ હોય, કોઈ ક્વેશ્ચનનો આન્સર હોય, કોઈ એપ્લિકેશન હોય, કોઈ એસે રાઇટિંગ હોય, કોઈ બુક પ્રિપરેશન હોય, અસાઇનમેન્ટ હોય, તો જનરલી વી પ્રિફર માઇક્રોસોફ્ટ વર્ડ ફોર ઇટ. કારણ કે એમાં જેટલી ફેસિલિટી છે એટલી એક પણ સોફ્ટવેરમાં નથી. એન્ડ ધીસ વિલ બી વેરી યુઝફુલ ટુ યુ ઇન યોર પ્રોજેક્ટ ઇન સેકન્ડ સેમેસ્ટર. એટલે તમારે સેકન્ડ સેમેસ્ટર જે છે એમાં પ્રોજેક્ટ આવતો હોય છે બીબીએના સ્ટુડન્ટ્સને, એ લોકોને આ જે છે વર્ડનો ડેમો એ બહુ જ યુઝફુલ થશે. ઓકે,
બીકોમમાં પણ આગળ તમે કંઈ પણ કરો, બીકોમ ઓર બી હુએવર, આગળ કાંઈ તમે જોબ કરો કે આગળ ફર્ધર કંઈ ભણવાનું આવે તો કંઈ પણ કન્ટેન્ટ તમારે પ્રિપેર કરીને આપવાની હોય તો વર્ડ વિલ બી વેરી યુઝફુલ ટુ યુ. બિફોર ઓપનિંગ વર્ડ, લેટ મી ટેલ યુ વન થિંગ ગર્લ્સ, કે આ જે પ્રેક્ટિકલ ડેમો હું આપવાની છું, જેટલા સેશન પ્રેક્ટિકલના ચાલશે વર્ડ અને એક્સેલના, એ બધા ખાસ જોજો, કારણ કે તમારે પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે. તમારે પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે અને પ્રેક્ટિકલ એક્ઝામમાં જો પ્રેક્ટિકલ ન થાય, ઇન ધ સેન્સ કે લેબમાં આવવાનું ન થાય, આ વખતે કોરોના છે એટલે કંઈ નથિંગ ઇઝ સર્ટેન, તો પછી હું જે ભણાવું છું લેક્ચરમાં એમાંથી જ ક્વેશ્ચન પૂછવામાં આવશે. મૌખિક, સમજો છો ને, ઓરલ મૌખિક ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે અને એ જે ક્વેશ્ચન્સ છે એના આન્સર તમારે આપવાના રહેશે. પણ એ બધા ક્વેશ્ચન જે છે એ મારા જે લેક્ચર હશે વર્ડ એક્સેલના એની બહાર નહીં હોય. એ જેટલા લેક્ચર હશે એ લેક્ચરમાંથી જ ક્વેશ્ચન પૂછવામાં આવશે. એટલે એ લેક્ચર બધા તમે જો વ્યવસ્થિત ભરેલા હશે તો તમને ક્વેશ્ચનના આન્સર આપવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, નાઉ લેટ અસ ઓપન વર્ડ. નાઉ ગર્લ્સ, ઓપન, ક્લિક ઓન સ્ટાર્ટ મેનુ. દરેકના કમ્પ્યુટરમાં એમ જ હશે. હવે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જો અલગ હોય તો તમારે અલગ સ્ટાર્ટ મેનુ આવતું હોય, પણ એ જે કોઈ પણ સ્ટાર્ટ મેનુ હશે એમાં યુ વિલ ગેટ માઇક્રોસોફ્ટ ઓફિસ, રાઈટ? માઇક્રોસોફ્ટ ઓફિસ ઇઝ ધેર. માઇક્રોસોફ્ટ ઓફિસના અંડરમાં વી હેવ માઇક્રોસોફ્ટ એક્સેલ એન્ડ માઇક્રોસોફ્ટ વર્ડ. બીજા ઘણા બધા સોફ્ટવેર્સ છે, બટ રાઇટ નાઉ આઈ નીડ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007. નાઉ ગર્લ્સ, ઇન માય પીસી અત્યારે જેમાં હું લેક્ચર રેકોર્ડ કરું છું એમાં વર્ડ 2007 છે. કદાચ તમારે 2003 હોય ઓર 2000 હોય કે 2017 પણ આવી ગયું છે, વોટ એવર ઇટ ઇઝ. તો આપણો જે સિલેબસ છે એમાં કંઈ મેજર ડિફરન્સ નહીં પડે, એમાં કંઈ તકલીફ નહીં પડે. ઓકે ગર્લ્સ, ધીસ ઇઝ ધ મેઇન સ્ક્રીન ઓફ વર્ડ. હવે હું જે કાંઈ બોલું એ બધા ધ્યાનથી સાંભળજો અને જો લખવું હોય તો રનિંગ લેક્ચર લખતા પણ જાજો. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ ઇન્ટ્રોડ્યુસિંગ યુ ટુ ધ સ્ક્રીન ઓફ વર્ડ. ઓકે, ધીસ ઇઝ title bar. In the title bar, the name of the current file is displayed. Right now we have not saved our file, so document1 એવું લખેલું છે. Then these are the toolbars. આ બધા શું છે? toolbars છે. By default, two toolbars are displayed in word screen: સ્ટાન્ડર્ડ ટૂલબાર એન્ડ ફોર્મેટિંગ ટૂલબાર. એટલે કે તમે વર્ડ જ્યારે ખોલો ત્યારે બે ટૂલબાર ઓલરેડી દેખાય તમને સ્ક્રીન ઉપર. એ છે સ્ટાન્ડર્ડ ટૂલબાર અને ફોર્મેટિંગ ટૂલબાર. સ્ટાન્ડર્ડ ટૂલબાર જે છે એમાં જનરલી તમે ફાઇલને રિલેટેડ, એટલે ફાઇલ સેવ કરો, કોપી કરો કે બંધ કરો, પ્રિન્ટ કરો, આવા બધા પ્રિવ્યૂ કરો, આવા બધા ઓપ્શન્સ હોય. અને જે ફોર્મેટિંગ ટૂલબાર છે એમાં જે ટેક્સ્ટ છે, જે કંઈ પણ તમે લખેલું છે એના ફોન્ટ ચેન્જ કરવા હોય, એની સાઇઝ ચેન્જ કરવી હોય, એને બોલ્ડ કરવું હોય, તો આવી બધી જે ફેસિલિટી છે એ સ્ટાન્ડર્ડ ટૂલબારમાં હોય છે. ઓકે, તમારામાં તો સિલેબસમાં ખાલી ફોર્મેટિંગને એ જ છે, એટલે અત્યારે હું તમને પહેલાં ટાઈપિંગ કરતાં શીખવાડું છું. ટાઈપિંગ બધાને આવડતું હશે મને ખબર છે, પણ વર્ડમાં ટાઈપ કેમ કરવું એની પણ ટેકનિક હોય છે. ટાઈપિંગ કંઈ સ્ટાર્ટ કરું એ પહેલાં થોડા ફોન્ટ મોટા હું કરી નાખું છું, એટલા માટે કે તમને લોકોને મોબાઈલની સ્ક્રીનમાં વ્યવસ્થિત દેખાય. ઓકે, અહીંથી આમ તો બધાને ખ્યાલ જ છે કે અહીંથી ફોન્ટ મોટા થઈ શકે છે. 24ના ફોન્ટ હું રાખું છું. એન્ડ આઈ એમ ટ્રાઇંગ ટુ ટાઈપ સમથિંગ. મારી જાતે હું કંઈક ટાઈપ કરું છું, તમે ખાલી ઓબ્ઝર્વ કરો અને પછી આગળ જે શીખવાડવાનું છે ફોર્મેટિંગ એન્ડ ઓલ એ તમને હું શીખવાડું છું. સપોઝ વી આર રાઇટિંગ ડેફિનેશન ઓફ computer, so I shall write definition of computer. Computer is an electronic device which accepts input from the user
processes it and generates the required output. This is the definition of computer. Okay guys, if you want to add something you can add, right? Computer can not think, so we have to instruct it step by step. Now this is a paragraph. This is a small paragraph. Guys, વર્ડમાં until you press enter, જ્યાં સુધી એન્ટર કી પ્રેસ નથી કરતા ને ત્યાં સુધી એ એક પેરેગ્રાફ ગણાય. એટલે અહીંથી મેં વેન આઈ સ્ટાર્ટેડ ટાઈપિંગ કમ્પ્યુટર, અહીંથી જે મેં કર્યું ટાઈપિંગ, હા એ ક્યાં સુધી થયું તો કે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ એ આખે આખો એક જ પેરેગ્રાફ છે. એમાં ક્યાંય મેં એન્ટર પ્રેસ કર્યું નથી, બિકોઝ વર્ડ ઓટોમેટિકલી takes the cursor on the next line when one line gets completed. Fine. Now first of all let me teach you shortcut keys. Shortcut keys, you know how to operate with mouse, you know it very well, right? Okay, suppose I want to click here, I can click here. I want to click here, okay, you know it very well. But through keyboard, how to move? So first of all, arrow keys are there. Arrow keys are there. 4 arrow keys are there on the keyboard: up, down, left and right. Fine. So with the combination of some other keys and arrow keys, Word provides you so many shortcut keys. Shortcut keys मतलब કે તમારે કાંઈ સિલેક્ટ કરવું હોય, કંઈ ડાયરેક્ટ બીજા વર્ડ ઉપર જવું હોય, બીજી લાઇન ઉપર જવું હોય, બીજા પેજ ઉપર જવું હોય, તો ધેર આર સો મેની શોર્ટકટ કીઝ, ઘણી બધી શોર્ટકટ કીઝ છે. ઓકે, એ અત્યારે હું તમને કરાવું છું. એટલે ટેક અ પેપર એન્ડ પેન. તમારી જે બુક હોય કાં તો ઈ અને પેન બે રેડી રાખજો, નોટબુક, કેમ કે ઘણી બધી શોર્ટકટ કીઝ કરાવું છું. એ લખજો, વાયવામાં 100% પૂછાશે. એ લખી નાખજો બધા, એક પછી એક લખવા માંડજો. એવું હોય તો વચ્ચે વચ્ચે લેક્ચરને પોઝ કરી અને લખજો. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ અપ્લાય કોપી પેસ્ટ કરું છું હું પહેલાં, બરાબર? બધાને ખ્યાલ છે, એવરીવન નોઝ કે હાઉ ટુ કોપી. હું કોપી એટલા માટે કરું છું કે આઈ વોન્ટ મોર કન્ટેન્ટ્સ, આઈ વોન્ટ 3-4 પેજીસ ઇન માય ડોક્યુમેન્ટ. આ જે આપણું ડોક્યુમેન્ટ છે ને આને ડોક્યુમેન્ટ કહેવાય વર્ડમાં. તો આઈ વોન્ટ lots of pages in my document, so I shall copy paste. Okay, so you know how to make copy and paste. અહીંથી તો તમને ખ્યાલ જ છે, માઉસથી રાઇટ ક્લિક કરીને પણ થાય. અહીંયા પણ છે કોપી. ઓકે, અને અહીંયા તમે જ્યાં જોઈએ છે ત્યાં ટેક યોર કર્સર ટુ ધેટ પોઈન્ટ એન્ડ click on paste. You know this, okay? But we want to use keyboard. Okay, so again I am selecting this. Mouse થી તમે સિલેક્ટ જનરલી કરતા હો છો, તો આવી રીતે સિલેક્ટ કરો, then press Ctrl C. So the shortcut key for copying is Ctrl C, and then paste it, Ctrl V. Now you just have to copy once, then you can paste a number of times. એક વખત કોપી કરી લીધું, હવે તમે ગમે તેટલી વખત પેસ્ટ કરી શકો છો. Ctrl V, Ctrl V, Ctrl V, Ctrl V, Ctrl V, Ctrl V, Ctrl V. Lots of time I have pasted. Let us see how many pages are there. Okay. Now first of all let us start with arrow keys. Arrow keys જે છે, right arrow, it will take you to the next character. Right arrow, next character. જો આપણે right arrow key હું પ્રેસ કરું છું એટલે એક કેરેક્ટર આપણે આગળ જઈએ છીએ, એટલે નેક્સ્ટ કહેવાય, બરાબર? પહેલાં આપણે કર્યું Ctrl C, Ctrl V, હવે રાઇટ એરો, દેન લેફ્ટ એરો,
આ લેફ્ટ એરો છે. ઓકે, લેફ્ટ એરો છે પ્રીવિયસ કેરેક્ટર. લેફ્ટ એરો ઇઝ ફોર પ્રીવિયસ કેરેક્ટર. સેમ વે ડાઉન એરો ફોર નેક્સ્ટ લાઇન. ડાઉન એરો ફોર નેક્સ્ટ લાઇન. અપ એરો ફોર પ્રીવિયસ લાઇન. આઈ એમ પ્રેસિંગ ડાઉન એરો એટલે નીચે નીચે જાય છે એક એક લાઇન, અને અપ એરો કરીશ એટલે એક એક લાઇન ઉપર. નીચે મીન્સ નેક્સ્ટ લાઇન, ઉપર મીન્સ પ્રીવિયસ લાઇન. ફાઇન. ઓલ 4 એરો કીઝ આપણે જોઈ લીધી. નાવ પેજ ડાઉન વિલ ટેક યુ ટુ ધ નેક્સ્ટ પેજ. સ્ક્રીનનું એક પેજ જે છે એ ગણે છે. નેક્સ્ટ પેજ, પેજ ડાઉન, 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 ડાઉન. Right? Next page. Same way, page up will take your pointer to the previous page. Page down, next page, page up, previous page. Okay? Okay. Same way, girls, if you want to go to the end of the document, suppose you have a document or a file having 100 pages, you are working somewhere on 5th page or 7th page or 10th page or first page, ગમે ત્યાં છો, anywhere, 100 pages ના ડોક્યુમેન્ટમાંથી તમે ગમે ત્યાં છો, anywhere, and you want to go to the last page, you want to go to the end of the document, not last page, end of the document, કે જ્યાં તમારું ડોક્યુમેન્ટ પૂરું થાય છે ત્યાં તમારે જવું છે. then press control plus end key. કંટ્રોલ પ્રેસ કરી રાખવાનું. કંટ્રોલ બધાને ખબર હશે કીબોર્ડ ઉપર. પ્રેસ કંટ્રોલ એન્ડ પ્રેસ એન્ડ કી. કીબોર્ડમાં એન્ડ નામની કી છે, ઈ એન્ડ એન્ડ. કંટ્રોલ પ્લસ એન્ડ. ઇટ વિલ ટેક યુ ટુ ધ લાસ્ટ લાઇન ઓફ ધ ડોક્યુમેન્ટ ઓર એન્ડ ઓફ ધ ડોક્યુમેન્ટ. કંટ્રોલ પ્લસ એન્ડ કી will take you to the end of the document. લખતા જાજો, ખાસ યાદ નહીં રહે. સેમ વે કંટ્રોલ પ્લસ હોમ કી. કંટ્રોલ હોમ કી વિલ ટેક યુ ટુ ધ બિગિનિંગ ઓફ ધ ડોક્યુમેન્ટ. તમે ગમે ત્યાં હો, એનીવેર, ગમે ત્યાં, 5th પેજ, 10th પેજ, 50th પેજ or first page or last page. It will take your pointer to the beginning of the document, that is the first line of the document. Fine. Now હવે આપણે એક એક કેરેક્ટર નથી જવું અને આખો વર્ડ નીચે જવું છે. કેમ એક એક લાઈન જતા એવી રીતે વર્ડ એક એક જમ્પ કરતું જવું છે. તો કંટ્રોલ પ્લસ રાઇટ એરો, કંટ્રોલ કી પ્રેસ કરી રાખવાની. દેન રાઇટ એરો વિલ ટેક યુ ટુ ધ નેક્સ્ટ વર્ડ છે. It will take you to the next word. Look, I have pressed control key and I am pressing right arrow key. It will take your pointer to the next word. Word સમજો છો ને, એક સ્પેસ છૂટે એટલે વર્ડ કહેવાય. સેમ વે કંટ્રોલ પ્લસ લેફ્ટ એરો વિલ ટેક યોર પોઇન્ટર ટુ ધ લેફ્ટ સાઈડ છે. એક એક જે વર્ડ છે એ સ્કીપ થતું જાય છે બેકવર્ડમાં. બેકવર્ડ એટલે પ્રીવિયસ. ઇટ વિલ ટેક યુ ટુ ધ પ્રીવિયસ વર્ડ. કંટ્રોલ પ્લસ લેફ્ટ એરો વિલ ટેક યુ ટુ ધ પ્રીવિયસ વર્ડ. ડન. કંટ્રોલ રાઇટ એરો એન્ડ કંટ્રોલ લેફ્ટ એરો. નાઉ end key, only single end key will take you to the end of the line and home key will take you to the beginning of the line. ગમે તે લાઈન ઉપર તમે છો, ઓકે, છેલ્લે જવું છે એન્ડમાં, તો એન્ડ કી પ્રેસ કરો, અને બિગિનિંગ ઓફ ધ લાઈન જવું છે તો પ્રેસ હોમ કી. ઓકે, એન્ડ કી, હોમ કી, એન્ડ કી, હોમ કી. ગોટ ઇટ? નાઉ હાઉ ટુ સિલેક્ટ વિથ કીબોર્ડ. માઉસથી તો તમને સિલેક્શન આવડે જ છે, પણ સમટાઈમ્સ માઉસ ઇઝ નોટ યુઝફુલ ઓર માઉસ ઇઝ નોટ વર્કિંગ. કંઈક પ્રોબ્લેમ હોઈ શકે માઉસમાં ક્યારેક, તો યુ શુડ નો હાઉ ટુ યુઝ કીબોર્ડ. તો એના માટે સિલેક્ટ શિફ્ટ કી. શિફ્ટ જે કી છે એને પ્રેસ કરી રાખો અને રાઇટ એરો. યુ કેન સિલેક્ટ સિંગલ કેરેક્ટર છે, આવી રીતે યુ કેન સિલેક્ટ છે. સેમ વે સપોઝ
I am here and I want to select previous letter, previous character. So shift and left arrow. Shift and left arrow will select previous word, previous character, sorry. Okay, આખું એક character છે. Shift and down arrow will select the next line છે. આખી line select થાય છે. Same way, shift and up arrow will allow you to select previous line. Will allow you to select previous line. There are so many other shortcut keys, પણ એટલી બધી તમને યાદ નહીં રહે એટલે અહીંયા હું સ્ટોપ કરું છું. ધીઝ મેની શોર્ટકટ કીઝ આર વેરી યુઝફુલ. આ જે બધી છે ને એ એકદમ જ ડે ટુ ડે તમે જ્યારે ટાઈપિંગ કરશો ને વર્ડમાં ત્યારે બહુ જ યુઝફુલ થાય છે. આઈ ઇવન યુઝ ધીસ જ્યારે હું કંઈ કામ કરતી હોઉં ને વર્ડમાં ઓર ઇનફેક્ટ ઇન એની સોફ્ટવેર, તો આઈ મેક મેક્સિમમ યુઝ ઓફ શોર્ટકટ કીઝ. એટલે તમારી કામમાં એકદમ સ્પીડ વધી જાય શોર્ટકટ કીઝ યુઝ કરો ને એટલા માટે. સો ધીઝ વેર ધ શોર્ટકટ કીઝ વિચ આર વેરી યુઝફુલ. ઓકે, ખાસ કરીને પ્રેક્ટિકલ એક્ઝામ માટે બરાબર યાદ રાખજો બધા. નાઉ લેટ અસ ફોર્મેટ ધ ડોક્યુમેન્ટ. આમાં કંઈક ફોર્મેટિંગ કરવું હોય તો એના માટે તમને આમ તો ખ્યાલ જ છે બધાને, પણ ધેન ઓલ્સો ઇટ ઇઝ પાર્ટ ઓફ સિલેબસ. આઈ હેવ ટુ એક્સપ્લેન. સિલેક્ટ ઇટ. ઓકે, અને આપણે સિલેક્ટ કરીએ છીએ અને ફોન્ટ ધીસ ઇઝ કટ કોપી પેસ્ટ તો ખ્યાલ છે. એક આ નથી ખ્યાલ, બધાને હમણાં કરાવું છું ફોર્મેટ પેઇન્ટર, પણ કટ કોપી પેસ્ટ ખ્યાલ છે. નાવ સિલેક્ટ અધર ફોન્ટ. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ ફોન્ટ, સપોઝ આઈ વોન્ટ એરિયલ, તો ધ ડેફિનેશન ઓફ કમ્પ્યુટર ઇઝ ચેન્જ ટુ એરિયલ ફોન્ટ. હજી આપણે એવા કંઈક ફોન્ટ કરીએ કે જે તમને ઇઝીલી આવે, ખ્યાલ આવે. अलग है. Definition of computer. You want to increase the size of the font. Suppose it is 36. Then if you want to make it bold, you can make it from here. આપણે બોલ્ડ કરીએ. You want to center line it. Center એટલે વચ્ચે આપણે લેવું છે તો વચ્ચે લઈ શકીએ. Again I want to change the font. Okay, it is suppose Arial. So definition of computer is in the center of the line and it is bold. Its size is 36. Font size is 36 and the font name is Arial. Same way, if you want to make it italic, so it is italic. If you want to underline it, you can underline. આ બધી ટોગલ કીઝ કહેવાય. ટોગલ કીઝ મીન્સ કે તમારે એને સિલેક્ટ કરવી છે તો કરો, નથી કરવી તો પાછું ક્લિક કરો. આઈ હેવ ક્લિકડ ઓન આઈ, that means italic. It is removed from my pattern. Okay, it's this style is removed. Now you can also change the background and foreground color of your text. Okay, here from here આ જે એ આપેલો છે ને ત્યાં તમે font color, background color means font color. You can change the color from here. Okay, select any color. Say for example I am selecting from more colors. Say for example I want magenta color, so it is turned to this color. Now if you want to change the background color, you can also change the background color. So these are the things which are normal, all of you know this, right? Now format painter. There is format painter. I think it is new for you. So what is the use of format painter? Format painter is used to copy the format. To copy the format. Say for example અહીંયા definition of computer છે એમાં અમે શું લીધેલું છે તો કે ફોન્ટ બોલ્ડ કરેલા છે, એની સાઇઝ અલગ છે, એનો બેકગ્રાઉન્ડ કલર અલગ છે, ફોરગ્રાઉન્ડ કલર અલગ છે. Now I want to apply this same formatting to this computer. The same formatting on this computer. Then what shall I do? I have to remember that what is the font of this, what is the font size of this, what is the color, background, foreground, આ બધું જ યાદ રાખવું પડે. If you don't want to do this, then select the source. જ્યાં કરેલું છે ને ઓલરેડી એને સિલેક્ટ કરો. ક્લિક ઓન
ફોર્મેટ પેઇન્ટર વન્સ, એક જ વખત ક્લિક કરવાનું છે. ક્લિક ઓન ફોર્મેટ પેઇન્ટર. ઓકે, એન્ડ ટેક યોર પોઇન્ટર વેર યુ વોન્ટ ટુ કોપી ધ ટેક્સ્ટ. કમ્પ્યુટર ઉપર મારે કરવું છે, અહીંયા ક્લિક કરી દઉં વન્સ, તો સેમ ફોર્મેટ ઇઝ કોપીડ. ઓકે, સેમ ફોર્મેટ, આમાં જે ફોર્મેટ હતી એ જ ફોર્મેટ અહીંયા આવી ગઈ. આઈ રિપીટ, પહેલાં તમે આને સિલેક્ટ કરો, પછી આના ઉપર ક્લિક કરો એક વખત, તમારું પોઇન્ટર ચેન્જ થઈ જશે. જો પોઇન્ટર ચેન્જ થયું, હવે જ્યાં કરવું છે ત્યાં પાછું મૂકી દે કે મારે અહીંયા યુઝર ઉપર કરવું છે, તો યુઝર થઈ ગયો. ખ્યાલ આવ્યો? તો ઇન ધીસ વે યુ કેન કોપી ધ ફોર્મેટ. ફોર્મેટ જે તમે કરેલું છે, કલર વલર ચેન્જ કર્યા છે, મોટું કર્યું છે, એને તમે કોપી કરી શકો. ખ્યાલ આવી ગયો? ઓકે, આપણે લેટ અસ રિમૂવ ધીસ. કંટ્રોલ ઝેડ તો અનડુ થશે, એટલે આપણને જે ફોર્મેટિંગ કર્યું હતું એ નીકળી ગયું. નાવ યુ નો વોટ ઇઝ લેફ્ટ, રાઇટ એન્ડ સેન્ટર જસ્ટિફિકેશન. આ જે છે એ આપણે સેન્ટરમાં રાખેલું છે, અને તમે લેફ્ટમાં રાખી શકો, રાઇટમાં રાખી શકો, સેન્ટરમાં રાખી શકો. યુ નો ધીસ. આના ફોન્ટ થોડાક આપણે નાના કરીએ એટલે આપણને સરખું સેન્ટરમાં દેખાય. થોડાક નાના કરી નાખું છું. ફોન્ટ ઇઝ 28. ઓકે, સો ઇટ ઇઝ ઇન ધ સેન્ટર. બટ દેર ઇઝ વન મોર ઓપ્શન. હજી એક પણ ઓપ્શન છે આમાં, જસ્ટિફાઈ. ઇટ ઇઝ વેરી યુઝફુલ વેન યુ ટાઈપ પ્રોફેશનલ લેટર્સ ઓર એપ્લિકેશન્સ. તમે લોકો જ્યારે કંઈક ટાઈપિંગ કરતા હો છો ને, કોઈ એપ્લિકેશન કરીને આપો ને, ત્યારે જોઈએ કે આ જે મેં જ્યાં ટાઈપ કરેલું છે ને આવું દેખાતું હોય, આવું દેખાતું હોય. તમે લોકોએ ક્યારેક મારી સ્લાઇડ્સ ઓબ્ઝર્વ કરવી હોય ને, ગર્લ્સ આપણે પીપીટીમાં જે સ્લાઇડમાં મેં ભણાવેલું છે એ ક્યારેક તમે ઓબ્ઝર્વ કરી હોય ને, તો જોજો કે આવું આડું અવડું ના હોય. આ લેફ્ટ સાઈડથી તો બરાબર છે, પણ રાઈટ સાઈડથી જો આવા પગથિયા બન્યા છે, જો આ સ્ટેપ્સ છે, આવા સ્ટેપ્સ ના હોય. આવા સ્ટેપ્સ હોય એક સરખું આવવું જોઈએ. હા, એવું ઇટ ઇઝ ગુડ પ્રેક્ટિસ કે કોઈ પણ ડોક્યુમેન્ટ તમે ગમે ત્યાં આપો, કોઈને એપ્લિકેશન કે કાંઈ પણ પ્રિન્ટ કરીને, તો આ તમે જે ટાઈપ કરેલું છે એ ઓલવેઝ જસ્ટિફાઈડ હોવું જોઈએ. તો ક્લિક હિયર ટુ જસ્ટિફાઈ છે. હવે આ બે પેરેગ્રાફમાં કંઈ ચેન્જ લાગે છે ગર્લ્સ? આમાં કંઈ ફેરફાર લાગે છે? તમે જ જુઓ. પહેલો પેરેગ્રાફ અને બીજો પેરેગ્રાફ છે ને, છે ડિફરન્સ? એકમાં તમે જુઓ કેવું લાગે છે આ પાછળ, અને એકમાં જો એકદમ પરફેક્ટ લાગે છે. એટલે જ્યારે પ્રોફેશનલ લેટર્સ, પ્રોફેશનલ એપ્લિકેશન, પ્રોફેશનલ તમે સ્લાઇડ્સ બનાવો છો, કંઈ પણ એવું જ કામ કરો છો, ત્યારે આવું જસ્ટિફિકેશન હોવું જ જોઈએ. આ મારી પ્રેક્ટિસ છે અને હું જનરલી સ્ટુડન્ટ્સને ખાસ શીખવાડું છું. ઓકે, પછી અહીંયા બે ફોર્મેટિંગ ઓપ્શન્સ છે આપણી પાસે, સબસ્ક્રિપ્ટ એન્ડ સુપરસ્ક્રિપ્ટ. આમ તો વર્ડ જે છે એની જાતે કરી નાખતું હોય છે. સે ફોર એક્ઝામ્પલ યુ વોન્ટ ટુ રાઇટ એની ડેટ, છે 31 ડિસેમ્બર. આપણે 31 ડિસેમ્બર રાખીએ એટલા માટે કે હવે જો 2020નું યર જાય તો આપણને મજા આવે. એટલે 31 ડિસેમ્બર 31 ડિસેમ્બર 20. આમાં ઓટોમેટિકલી મેં કીધું ને વર્ડની જાતે સેટ કરે છે. 31 એટલે ST જેવું આવ્યું ને એને કહેવાય સુપરસ્ક્રિપ્ટ. સુપર એટલે ઉપર, ઉપર આવ્યું ને ST એની જાતે ઉપર આવ્યું, નાનકડું એવું જે આપણે એવી રીતે લખતા હોય છે. પણ ક્યાંક તમારે પોતાની જાતે કરવું છે એમ નહીં. અહીંયા મારે ધારો કે ER ઉપર જોઈ છે કમ્પ્યુટરમાં, તો સિલેક્ટ ધીઝ 2 લેટર્સ અને અહીંયા કરો સુપર. છે કમ્પ્યુટરમાં ER ઉપર આવ્યું. ઘણી જગ્યાએ ખબર તમારે આરનો સિમ્બોલ ઉપર આવે, ક્યાંક સ્ટાર હોય, તો એવી રિક્વાયરમેન્ટ હોય તો યુ કેન યુઝ ધીસ ઓપ્શન. સેમ વે સપોઝ આઈ વોન્ટ ટુ ટાઈપ H2O. H2O એટલે પાણી, ઓ આપણે કેપિટલ રાખીએ, H2O. તો એ બધા ભણીને આવ્યા હશો સ્કૂલમાં. બાકી એક આવડતા હોય કે ન આવડતા હોય કેમિકલ ફોર્મ્યુલાઝ, પણ H2O તો બધાને આવડતું જ હોય. ઓકે, તો એને તમારે નીચે રાખવું છે સબસ્ક્રિપ્ટ, તો એ નીચે આવશે લાઈક ધીસ. આવું હોવું જોઈએ ને, H2O. H2O. ખ્યાલ આવી ગયા? ઓકે, let me remove this. પછી વ્યૂઝ આર ધેર. આ વ્યૂ તમારે અત્યારે બાય ડિફોલ્ટ પ્રિન્ટ લેઆઉટ વ્યૂ મેં સિલેક્ટ કરેલો છે, એટલે તમે જેવું પ્રિન્ટ આવે તમે કાઢો તો એવું જ તમને અત્યારે અહીંયા દેખાય છે. અહીંયા ફૂલ સ્ક્રીન છે, તો
ફૂલ સ્ક્રીન ઉપર દેખાશે, બે પેજ એકમાં. ઓકે, વેબ લેઆઉટ ઇઝ ધેર. આ વેબ લેઆઉટ છે. વેબમાં એટલે કે બ્રાઉઝરમાં તમે જો આ ફાઇલ ખોલો તો કેવી રીતે દેખાય, તો ધીસ ઇઝ વેબ લેઆઉટ. હા, બ્રાઉઝરમાં તમને ખ્યાલ છે કે બધી ફૂલ કન્ટેન્ટ જનરલી દેખાતી હોય છે. તેવી રીતે આઉટલાઇન વ્યૂ છે કે ક્યાં ક્યાં તમે એન્ટર મારેલું છે, કઈ કઈ જગ્યાએ પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે, અથવા ક્યાંય ટેબ પ્રેસ કરી હોય તો એ પણ દેખાડે. જો ટેબની કી છે આ, બરાબર, એટલે દેટ ઇઝ આઉટલાઇન વ્યૂ. ક્લોઝ આઉટલાઇન વ્યૂ. સો ધીઝ આર ધ ડિફરન્ટ ઓપ્શન્સ. તમારે ક્યાંય બોર્ડર કેવું કરવું છે તો અહીંથી તમે એને સિલેક્ટ કરી શકો છો કે આઈ વોન્ટ બોર્ડર. તો આ જે છે પર્ટિક્યુલર ટેક્સ્ટ કે લાઇન, એની આજુબાજુ બોર્ડર આવી ગઈ. ઓકે, આવું બસ તમારા સિલેબસ જે છે એમાં આ ટાઈપનું ફોર્મેટિંગ છે. એ સિવાય કાંઈ વર્ડમાં નથી. વર્ડમાં જસ્ટ યુ હેવ ટુ લર્ન હાઉ ટુ ટાઈપ, હાઉ ટુ સેવ, હાઉ ટુ પ્રિન્ટ. ઓકે, સેવ કરતાં આમ તો આવડતું જ હશે બધાને, તો પણ શીખવાડી દઉં. અહીંથી તમે ક્લિક કરી શકો, ઓર Ctrl+S. Ctrl+S will allow you to save. Now if you want to save in your folder, suppose select F drive, my folder, અને એની અંદર સિલેક્ટ કરવું છે કે કમ્પ્યુટર. ધ નેમ ઓફ માય ડોક્યુમેન્ટ વિલ બી કમ્પ્યુટર. તો ઇટ ઇઝ સેવડ એઝ DOC, ડોક ફાઇલ. આ ખાસ યાદ રાખજો પ્રેક્ટિકલ એક્ઝામ માટે કે વર્ડની જે ફાઇલ છે એનું એક્સટેન્શન છે DOC, ઓર જો નવું વર્ઝન હોય, અત્યારે મારી પાસે નવું વર્ઝન છે તો DOCX. બેમાંથી ગમે તે બોલો તો ખોટું ના પડે. DOC ઓર DOCX, ડોક ઓર ડોક્સ. અહીંયા નીચે દેખાય જ છે કે વર્ડ ડોક્યુમેન્ટ વિલ બી સેવડ એઝ DOCX ફાઇલ. ડોક્સ ફાઇલથી સેવ થાય છે. એ ઓલવેઝ યાદ રાખવાનું. હંમેશા કોઈ પણ ગર્લ્સ ગમે તે સોફ્ટવેર તમે શીખો તો યુ શુડ નો કે એ જે સોફ્ટવેર છે એનું એક્સટેન્શન શું છે. પછી વર્ડ હોય, એક્સેલ હોય, નોટપેડ હોય, પાવર પોઈન્ટ હોય, ઓર એની લેંગ્વેજ હોય, સી લેંગ્વેજ હોય, જાવા હોય, કાંઈ HTML હોય, યુ શુડ નો. આમાંથી ઘણા સ્કૂલમાંથી HTML ભણીને આવ્યા હશે તો HTMLનું ટાઈપિંગ આપણે નોટપેડમાં કરીએ, પણ એ જે ફાઇલ છે એનું એક્સટેન્શન શું રાખીએ છીએ, .html. .html રાખ્યું હોય તો જ એ બ્રાઉઝરમાં ખુલે, અદરવાઇઝ ના ખુલે. હા, બધાને ખ્યાલ જ છે. એટલે હંમેશા કોઈ પણ સોફ્ટવેર શીખતા હો ને, ગમે તે નવું શીખો તો પહેલાં એ જાણી લેવાનું કે જો હું આ ફાઇલને સેવ કરીશ તો એ કયા એક્સટેન્શનથી સેવ થશે. કારણ કે એક્સટેન્શન ઉપરથી જ આપણને ફાઇલ સર્ચ કરવામાં ઇઝી પડે. આપણે ક્યારેક ઘણા બધી ફાઇલ્સ હોય, ઘણા બધા ફોલ્ડર્સ હોય, એમાંથી ઇફ યુ વોન્ટ ટુ સર્ચ યોર ફાઇલ, આપણે ઘણા બધા PC હોય, એમાં તમારે જાણવું છે કે મારી ફાઇલ ક્યાં કઈ છે ને ક્યાં છે, તો ઇટ વિલ બી વેરી યુઝફુલ ટુ સર્ચ વિથ ધ એક્સટેન્શન કે .doc, .docx, .txt, .xls. તમને આસાનીથી તમારી ફાઇલ મળી જાય. ઓકે, સેમ વે ગર્લ્સ, ઇફ યુ વોન્ટ ટુ ચેક કે હાઉ માય ફાઇલ વિલ લુક વેન આઈ પ્રિન્ટ ઇટ. આખું ડોક્યુમેન્ટ છે એ જો પ્રિન્ટ કરું તો કેવું લાગશે એ તમારે જોવું હોય તો વી હેવ પ્રિન્ટ પ્રિવ્યૂ. અહીંયા આવે છે પ્રિન્ટ પ્રિવ્યૂનું ઓપ્શન. ઓકે, એના ઉપર ક્લિક કરશો એટલે ઇટ વિલ શો યુ કે પ્રિન્ટ કરશો તો આવું આવશે છે. આવી ગયો ખ્યાલ? હવે એને પાછું આપણે એમાંથી બહાર નીકળવું હોય તો ક્લોઝ પ્રિન્ટ પ્રિવ્યૂ. એમાં પણ ઓપ્શન છે નેક્સ્ટ પેજ, પ્રીવિયસ પેજ છે. ઓકે, ક્લોઝ પ્રિન્ટ પ્રિવ્યૂ. અહીંયા છે પેજ લેઆઉટ. એક પેજ લેઆઉટ છે, એમાં તમે પેજની સાઇઝ નહીં જ્યારે પ્રિન્ટ કરતા હો ને ત્યારે માર્જિન્સ અહીંથી સેટ કરી શકો છે. વધારે ઓછી માર્જિન સમજો છો તમારે કેટલી જગ્યા રાખવી છે. હા, અહીંયા ટોપ, બોટમ અહીંયા તમારે ઘટાડવી છે તો હું અહીંયા ઘટાડું છું. લેફ્ટ સાઈડથી આપણે બહુ વધારે છે માર્જિન તો ઘટાડી દઈ, ખાલી એકની જ રાખું છું. ઓનલી 1 સેન્ટીમીટર ફ્રોમ લેફ્ટ સાઈડ છે. કંઈ ફેર પડ્યો? થઈ ગયું ને, લેફ્ટ સાઈડ આવી ગયું થોડુંક. સેમ વે તમારે જે રાઈટ છે, રાઈટ માર્જિન ચેન્જ કરવી છે એ પણ કરી શકો છો. અહીંથી ડાયરેક્ટ ટાઈપ પણ કરી શકો 1, ઓર યુ કેન યુઝ માઉસ છે. તો એને કહેવાય માર્જિન્સ, લેફ્ટ, રાઈટ, ટોપ, બોટમ.
સેમ વે ઓરિએન્ટેશન ઓફ પેજ. ઓરિએન્ટેશન એટલે પેજ તમારે ઊભું રાખવું છે કે આડું રાખવું છે. ક્યારેક આપણે આડી પ્રિન્ટ કાઢતા હોય છે, તો બાય ડિફોલ્ટ ઇટ ઇઝ પોર્ટ્રેટ. પોર્ટ્રેટ એટલે ઊભું. અને તમારે લેન્ડસ્કેપ એટલે કે આડું કરવું હોય તો આ આડી છે, એટલે આ પ્રિન્ટ કાઢો ને તમે તો આડા પેજમાં પ્રિન્ટ નીકળે. જનરલી આપણે વર્ડ હોય તો પોર્ટ્રેટ હોય, ઊભી પ્રિન્ટ નીકળે, અને એક્સેલ હોય તો આડી, કારણ કે એમાં કોલમ્સ વધારે હોય, વધારે ડેટા હોય. તો એક્સેલમાં આપણને જે લેન્ડસ્કેપ છે એ બહુ યુઝફુલ થાય, એટલે એક્સેલમાં આડું હોય. આમ તો બધા મોબાઈલ યુઝ કરો છો, એમાં આપણે ફોટા પાડતા હોય છે ને, હા, સેલ્ફી લેતા હો છો ને, તો સેલ્ફીમાં તમને ખ્યાલ જ છે કે આડો મોબાઈલ રાખ્યો હોય તો લેન્ડસ્કેપ આવે, ઊભો રાખ્યો હોય તો પોર્ટ્રેટ આવે. એટલે તમે બધાએ તો અત્યારની જનરેશનને બહુ કંઈ ભણાવવાની જરૂર નથી, બધું શીખીને જ આવ્યા છો. ઓકે ઓકે ગર્લ્સ, આઈ થિંક ઇટ ઇઝ ઇનફ ફોર વર્ડ. હા, કારણ કે તમે લોકો કોલેજ આવતા નથી, પ્રેક્ટિકલ કરતા નથી, એટલા માટે આપણે બહુ વધારે પડતું જે છે એ ડિટેલમાં નથી જતા. બાકી તો લીથો પણ આપવામાં આવે છે કોલેજમાંથી, અને એમાંથી ટાઈપિંગ કરવાનું હોય છે. રેગ્યુલર વીકમાં એક વખત લેબમાં આવવાનું હોય છે. પણ ધીસ ટાઈમ ડ્યુ ટુ ધીસ COVID-19 પેન્ડેમિક ઇટ ઇઝ નોટ પોસિબલ. પણ આ એક લેક્ચર ખાસ જે કંઈ પણ પ્રેક્ટિકલના ક્વેશ્ચન્સ હશે, વાઇવા ક્વેશ્ચન્સ, એમાં બહુ જ યુઝફુલ થશે. એટલે આ લેક્ચર એવું હોય તો એની લિંક સાચવીને રાખજો, કાં તો જે મેં કરાવ્યું આખા લેક્ચરમાં એ બધું શાંતિથી બેસીને લખી લેજો. ઓકે, I hope you enjoyed the lecture. Thank you all. Take care of yourself. Goodbye.